આકાશ કેમ નથી આવ્યા હજુ? આકાશ, હવે આવો. આકાશ, તમે દારૂ પીધો છે? તમને પૂછું છું. હા. દારૂ પીને આવ્યા છો? હા, દારૂ. અને હા, રવિ પાસે પાવડર હતો. પાવડર બહુ મજાનો હતો. હા, બહુ મજા આવી. આકાશ, હા શું કર્યું તમને? તમને શરમ આવી જોઈએ. ખબર ને તમે બહારનું પાણી પણ નહોતા પીતા અને તમે આજે ડ્રિંક કરીને આવ્યા છો. તો શું કરું? તું જ કે ને. હા હા, મેં તો યાજ્ઞાનું પાલન કર્યું છે. કોને યાજ્ઞા આપી પૂછીશ નહીં. માય મમ્મી ઈચ્છે છે કે હું વ્યસન કરું, નશો કરું અને બસ આ નશામાં ને નશામાં બરબાદ થઈ જાઉં. મમ્મી શું કામ આવું કરે છે એ જ નથી સમજાતું. સાવકી માં છે ને, ક્યારેય પોતાનો દીકરો નહીં સમજે મને. હું એને માં સમજુ છું પણ એ દીકરો નહીં સમજે મને. એટલે જ મેં નક્કી કરી લીધું છે કે હવે હું રોજે પીને આવીશ. ના. હા, આ ઘરમાં આજ સુધી પપ્પા કહેતા હતા એમ કરતો હતો ને, પણ હવે એમની ઈચ્છા પૂરી કરીશ. એને લાગવું જોઈએ કે મેં એમનું ધાર્યું કર્યું, રવિનો સંઘાત કર્યો, રવિની જેમ ગમે ત્યાં પડ્યો રહીશ. નહીં, તમે દારૂ નહીં પીવો. હું તમને રવિ સાથે પણ નહીં રહેવા દઉં અને તમને દારૂ પણ નહીં પીવા દઉં. તું નહીં રોકે મને. તું નહીં રોકે મને. હવે મારે શું કરવું એ મારે જોવાનું છે. રોજે આમ જ આવીશ, આવી જ હાલતમાં. એટલે તમે મારી વાત પણ નહીં માનો? કોઈની વાત નહીં માનો. મમ્મીની વાત જ મને માન્ય લાગે છે. બસ એ જ માનીશ. સરખા સુઈ જાઓ. કઈ મૂંઝવણમાં છે? કોઈ ચિંતામાં એવું લાગે છે. શું વાત છે? હા પપ્પા, મને આકાશની ચિંતા સતાવે છે. એ રાત્રે દારૂ પીને આવ્યા હતા. શું? આકાશ દારૂ પીને આવ્યો હતો? શું વાત કરે છે તું? હા પપ્પા, તમને તો ખબર છે ને આકાશ કેટલા સમજદાર હતા. એ બહારનું પાણી પણ નહોતા પીતા અને એ માણસ હવે દારૂ પીને ઘરે આવે છે. અરે પણ આ કઈ રીતે શક્ય બને? મને પણ ખબર છે કે આકાશ કોઈ દિવસ બહાર નહીં ચા કે પાણી નથી પીતો.
અને તું કહે છે કે દારૂ પીને આવ્યો? અરે આ તો માનવામાં નથી આવતું. મને પણ માનવામાં નથી આવતું પપ્પા, પણ હું માની ગઈ. ખબર નહીં આ બધું શું થઈ રહ્યું છે. બેટા, તું ચિંતા નહીં કર. હું એને મળી લઈશ અને જાણી લઈશ કે આવું શું કામ કરે છે. પપ્પા, ભાભી, શું વાત છે? બેટા, આ રીનાવાવ કહે છે કે આકાશ દારૂ પીને આવ્યો હતો. મને તો એ નથી સમજાતું કે આ છોકરો કોઈ દિવસ કોઈ વ્યસન નથી કરતો, આવું કરી શકે. બેટા, તું ક્યાં ખોવે છે? તું શું વિચાર કરે છે? કઈ નહીં પપ્પા, એ તો બસ આમ જ. બેટા, તારા મનમાં પણ કંઈક વાત તો છે જ. મને કે શું વાત છે? પપ્પા, જો હું તમને કહીશ ને તો તમારા પર પહાડ તૂટી આવશે. કેમ? પણ એવી તો કઈ વાત છે કે મારા પર પહાડ તૂટી આવે? એક કામ કર, તું ચિંતા નહીં કર, જે હોય તે ખુલ્લા દિલે મને કહી દે. હા, તું સાંભળો. આજે હું મમ્મી પાસે ગઈ હતી, મમ્મીને એ પૂછવા માટે કે આકાશભાઈને રવિ જેવા ખરાબ માણસની દોસ્તી કરવા માટે શું કામ કહ્યું. ત્યારે મને ખબર પડી કે આકાશભાઈ તો એમનો સોતેલો દીકરો છે. મને તો નવાઈ લાગે છે કે તારી મમ્મી આવું કર્યું. હા પપ્પા, મને પણ ત્યારે કઈ સમજ નહીં પડી. હું પણ મમ્મીને આ જ સવાલ પૂછતી રહી કે મમ્મી આવું ન બની શકે. પણ મમ્મીએ કહ્યું કે આ વાત એકદમ સાચી છે, આકાશ એમનો સોતેલો દીકરો છે. અને મમ્મીએ એ પણ કહ્યું કે મમ્મી આ બધું એટલા માટે કરે છે જેથી કરીને તમે આકાશભાઈનો વિરોધ કરો અને એમની બધી મિલકત એમના નામે કરવા બદલે મારા નામે કરી દો. બેટા, તું આ બધી વાતને મન પર નહીં લેતી. હું તારી મમ્મીને મળીશ અને હું પૂછી લઈશ, અને જે કહે છે ને એ આકાશ સાથે હું ખોટું નહીં થવા દઉં. તું ચિંતા નહીં કર. હા પપ્પા. રવિ, દિવસે ને દિવસે મારી ચિંતા વધતી જાય છે. હા બેટા, સવારના તો હું નાસ્તો નથી કરતો, બપોરનું જમવાનું નથી જમતો. અરે તે તારી શું હાલત કરી નાખી છે તને ખબર છે? બેટા, આ પાયલ તને છોડીને ગઈ ત્યારથી તું દારૂના રવાડે ચડી ગયો. એ તો ઠીક હતું, પણ હવે એની યાદમાં તે ખાવા પીવાનું પણ છોડી દીધું. બેટા, તું વાતચીત નથી કરતો, ઘરમાં ગુમસુમ બેસી રહે છે. હું સાચે ડરી જાઉં છું. તારા સિવાય મારો કોઈ આધાર નથી. બેટા, તું આ બધી લત છોડી દે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે કે પાયલ મને છોડીને ગઈ ને એ પછી હું નશો કરતો થઈ ગયો. પણ આજે તો છે ને આજે તો બહુ ઉદાસ છું. બેટા, ઉદાસ તો હું તને ઘણા સમયથી જોઉં છું. આ પાયલ ગઈ પછી ક્યારે તું હસ્યો જ નથી. તારા ચહેરાનું નૂર
એની સાથે જતું રહ્યું બેટા. પણ આજે આજે તું ઉદાસ છે, એનું કારણ શું છે? બોલ ને બેટા. મમ્મી, હા, આજે આજે ઉદાસ છું ને, એનું કારણ એનું કારણ એનું કારણ પાયલ નથી. તો આજે આજે ખરેખર બેટા તારી હાલત બહુ ખરાબ લાગે છે. મને નથી સમજાતું તું કયા કારણે ઉદાસ છે. પાયલ મળી કે પછી કોઈ તારો મિત્ર મળ્યો કે કોઈ એવી વાત બની બેટા કે જેથી તું આમ છે? બોલ ને બેટા. મમ્મી, આજે આજે ઉદાસ છું કારણ કે આકાશના મમ્મી આવ્યા હતા મારી પાસે. આકાશના મમ્મી? આ તારો મિત્ર આકાશ? હા, તો શું થયું એમાં? એના મમ્મી એટલે એમની તબિયત સારી છે ને? કે ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? ના, તો તમને તમને તો ખબર જ છે ને કે જ્યારથી મેં આ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુઓ રમવાનું ચાલુ કર્યું છે ત્યારથી આ આકાશે મારી સાથે મિત્રતા તોડી નાખી છે. એ મને મળવા પણ નથી આવતો. હા, પણ તો ઉદાસીનું કારણ શું છે એ કે ને. હું કંટાળી હવે આ તારી વાતથી. બોલ ને, શું કામ ઉદાસ છે? હા, કહું છું મમ્મી, કહું છું. આજે આકાશના મમ્મી આવ્યા હતા હા, અને એ મને કહેતા હતા કે તારે આકાશને તારી જેવો બનાવવાનો છે. શું? એટલે આ તું જેમ નશો કરે છે ને આવી રીતે રહે છે એવી વાત કરીને ગયા? હા મમ્મી, એ એવું ઈચ્છે છે કે મારી જેમ આકાશ પણ આ ગાંજો, દારૂ અને બધા નશા અને જુવારી બની જાય. હા, ખરેખર આકાશની મમ્મી આવું વિચારે છે, એ પણ પોતાના દીકરા માટે. બેટા, કોઈ માં પોતાના દીકરા વિશે આવું કેવી રીતે વિચારી શકે? પણ હા, આકાશની મમ્મી સગી નહીં ને, સોતેલી છે. પણ જો બેટા, મને ખબર છે કે દીકરા અવરા રસ્તે ચડે ને તો માની શું હાલત થાય. તું મહેરબાની કરજે, હો, આકાશને આવડે રસ્તે નહીં ચડાવતો, તારા જેવો નહીં બનાવતો બેટા. કારણ કે હું તો રોજ આ પરિસ્થિતિની સામે ઝઝૂમી રહી છું. હું આકાશને એવી રીતે નહીં જોઈ શકું. બહુ સારો અને સંસ્કારી છે છોકરો, એને આ હાલતે નહીં ચડાવતો. અને સાંભળ, મને જો એની મમ્મી મળશે ને તો હું એમને કહીશ કે દીકરાને આવા રસ્તે ન ચડાવાય. ચાલ ને બેટા, થોડું જમી લે